ફરી જીવી જાણ. ભાગ 54. સામનો. નંદિની જીમમાંથી બહાર આવી કે રોજની જેમ નૈના ત્યાં જ ઊભી હતી. નંદિની સાંભળી રહી હતી અને ધીમે ધીમે નંદિની સાથે ચાલતી નૈના આજની ક્રિયાસૂચિ જણાવી રહી હતી. 10 ઇન્ટર્ન જે કાલે અહીં આવી ચૂક્યા છે તેની સાથે રિસોર્ટના આઉટડોર રેસ્ટોરન્ટમાં તમારું અત્યારે બ્રેકફાસ્ટ છે. ત્યારબાદ બ્રેકફાસ્ટ રિસોર્ટમાં કેમ? તેઓ તો હોટેલ મેનેજમેન્ટ ઇન્ટર્નશિપ માટે આવે છે ને આમ પણ તે ઇન્ટર્ન કેટલા દિવસ રહેશે અહીં? નંદિની હુંકાર સાથે કહી રહી. જ્યાં સુધી તેને આ જગ્યા એડવેન્ચરસ લાગી ત્યાં સુધી. પછી તે પણ જતા રહેશે. એવું કહીને કે તેને અહીં બહુ મજા આવે છે, પણ તેમનો અહીં કોઈ વિકાસ નથી. ટ્રેનિંગ અહીંથી લે છે અને વર્ક બીજે કંઈ જઈને કરે છે. એવું જ કંઈક, નૈનાએ સહજતાથી કહ્યું. તે અહીં આવી ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરે છે તે પણ ઘણું છે. બાકી બધા પોતાનો સ્વાર્થ જ જોવે છે. એનીવે, એ લોકો મોટી મોટી હોટેલો છોડી અહીં ઇન્ટર્નશિપ માટે આવે છે તો તેનો એક જ મતલબ થયો કે આપણા સંચાલનમાં કંઈક ખાસ વાત છે. નંદિનીએ ગર્વ સાથે કહ્યું. હા, ખાસ વાતથી યાદ આવ્યું, મિસ્ટર શર્મા ડીલ ફાઇનલ કરવા માંગે છે. અને હા, તેમણે આપણી હોટેલમાં રૂમ નહીં પણ બાજુના આપણા રિસોર્ટમાં વિલા બુક કરાવ્યો છે. લાગે છે કે તેઓ તેમની ફેમિલી સાથે વેકેશન પર આવ્યા છે. ફેમિલી મેન. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. નંદિનીએ કહ્યું ને ખુલ્લી હવામાં પોતાની અંદર શ્વાસ ભર્યો. ઇમ્બુર? નામ અજીબ છે પણ ગામ રળિયામણું છે. રાજે કહ્યું કે કશ્યપ ઉત્સાહિત મને બોલી ઉઠ્યો. એ જ તો યારો, જેનો રસ્તો આટલો સુંદર છે તેની મંઝિલ કેટલી સુંદર હશે. ખૂબ જ. કાર્તિક અટક્યો. ખૂબ જ સુંદર. અને હવે મંજિલ દૂર પણ નથી. પાછલી સીટમાં બેઠેલા કાર્તિકે બંધ આંખે જ મૌન તોડ્યું. બોલ્યો, હા બોલ્યો. મને લાગ્યું કે આ ખૂબસૂરત રસ્તો એમ જ વીતી જશે, તારો એક પણ શબ્દ ગૂંજ્યા વિના. રાજે મસ્તી કરતા કહ્યું. બંને બાજુ સુંદર અને ઊંચા લીલાછમ વૃક્ષોની વચ્ચે આ સુમસામ રસ્તા પર કાર આવતા જ કશ્યપે ઝડપ વધારી. કાર્તિકે આંખ ખોલીને કાચ પણ ખોલ્યો. ક્યારેક કોઈક દર્દ કોઈ સાથે વહેંચવું સહેલું નથી હોતું, અને જો હિંમત કરીને એ દર્દ કોઈને કહેવા તૈયાર પણ થાય ને તો એ દર્દને શબ્દોમાં ઢાળવું સહેલું નથી હોતું. દિવસ રાત પસાર થતા રહે છે, સમય જતાં ક્યાં વાર લાગે છે, પણ દર્દ પર વ્યાજ વધતું રહે છે અને માણસ દર્દના કરજમાં ડૂબે છે. એક સમયે હસતો રમતો કાર્તિકની આંખમાં જે દર્દ હતું, જેને શબ્દો આપવા કાર્તિક માટે કઠિન હતા, એટલે જ તે કદાચ મૌન બની ગયો હતો. ફોર્મલ કાળા પેન્ટ પર ઇન કરેલો સફેદ શર્ટ અને તેના પર પહેરેલું કાળું બ્લેઝર, જેને ઓફિસમાં પ્રવેશતા જ નંદિનીએ ઉતારી સોફા પર રાખી ને તે પોતે પણ સોફા પર પથરાઈને સૂઈ ગઈ. નેક્સ્ટ. મિસ્ટર કશ્યપ દોશી, તે માત્ર તમને એક વખત મળવા માંગે છે. મેં તેમને ના કહી હતી, પણ છતાં તેઓ આવી રહ્યા છે. જો અહીં આવે જ છે તો મળી લેશું, જેથી તેને પણ સ્પષ્ટ જવાબ મળી જાય. નંદિનીએ કહ્યું ને તે ફરી ઊભી થઈ અને બોલી, હું રિસોર્ટ તરફ જાઉં છું. એ લોકો આવે તો મને જાણ કરજે. મોટો લાકડાનો દરવાજો ઓળંગી કાર પાર્કિંગ એરિયામાં પ્રવેશી. કારમાંથી ઉતરી કાર્તિક 2 કદમ આગળ વધ્યો. પોતે પહેરેલા સનગ્લાસીસ ઉતારી કાર્તિક બબડ્યો, સમય આવી ગયો છે કે તું મારો સામનો કરે.